નર્મદા વરખડ ગામના યુવાન બાઇક પર જતા પતંગની ઘાતક દોરીથી ઘવાઈ જતા 40 ટાંકા આવ્યા। દાઢીમાં મોટો ચીરો પડ્યો, હાડકા સુધી સ્નાયુઓ કપાઈ જતા હાલ મોઢાથી દાઢી સુધી ગંભીર ઈજા થતા રાજપીપળાના આત્મીય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા। આગામી 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ આવી રહી છે, ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચગાવે છે। કેટલાક લોકો કાચવાડી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે। બજારમાં પણ ભરપૂર ચાઇનીઝ દોરી મળે છે। તાજેતરમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ પોતાના ખેતરમાંથી ઘરે જતા હતા। અચાનક પતંગની દોરી મોઢા પર આવી જતા મોઢા ડાળી પાસે દોરી ફરી વળતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી। રાજપીપળાના આત્મીય હોસ્પિટલ ડોક્ટર જયેશ પટેલ પાસે લવાતા તેઓએ તાત્કાલિક ધોરણે તેઓને 35 થી 40 ટાંકા લઈ તેઓને જાન બચાવી છે। સારવાર આપી હતી અને દાઢીમાં મોટો ચીરો પડ્યો હોય હાડકા સુધી સ્નાયુઓ કપાઈ ગઈ હતી। આ બાબતે આત્મીય હોસ્પિટલના સર્જન ડોક્ટર જયેશ પટેલે જણાવ્યું છે। હાલ ઉત્તરાયણ આવી રહી છે, ત્યારે મોટરસાયકલ ચલાવતા ચાલકોને સેફટી રાખવી જરૂરી છે। ચાઇનીઝ દોરા તેમજ વધુ કાચ પાવીને માંજવતા દોરા ઘાતકી હોવાથી જીવલેણ નીવડી શકે છે। ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા અને દોરી માંજતી વખતે વધુ પડતો કાચનો ઉપયોગ ન કરવા તેમજ બાઇકની સ્પીડ ઓછી રાખવા, ગળામાં મફલર રાખવાનું સૂચન પણ કર્યું છે। હા સાહેબ, કાલે સાંજે ખેતરથી ઘરે જતા હતા બાઇક પર, પતંગની દોરી આવવાથી ખાસો આખું મોઢા પર આખું ટાંકા આવેલા છે। આખું દાઢીનો ભાગ આખો જે થઈ ગયેલો છે। ત્યાંથી રાજપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા। જયેશ પટેલના સારવારથી હમણાં સારું છે, પણ હવે આપણે આગળ ઉત્તરાયણ આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું, હેલ્મેટ પહેરવું, તો આવો બનાવ ના બને। કયા ગામનું છે? આ વરખડના છે, પટેલ યોગેશભાઈ લીમજીભાઈ। એ સંદેશો આપીએ છીએ તો આવો બીજા કોઈને ના થાય, એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે। આપનું નામ? મારું નામ પટેલ જયપ્રકાશ ભીખાભાઈ, વાવડી રહેવાસી છે। તમારે ત્યાં એક પેશન્ટ આવે છે કે એને કે પતંગની દોરીથી મોઢાના ભાગે કપાઈ જતા, કે શું એની પરિસ્થિતિ છે હમણાં, કેટલા ટાંકા આવ્યા છે? ગઈકાલે એક દર્દી યોગેશભાઈ કરીને આવ્યા હતા, જેમને પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ દાઢીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હાડકા સુધી એના બધા સ્નાયુઓ કપાઈ ગયા છે। અહીંથી અહીં સુધીના અંદાજિત 35 થી 40ની વચમાં ટાંકા એને આવ્યા છે, પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી। સર, તમે શું કહેવા માંગો છો? હમણાં હાલ ઉત્તરાયણ 14 તારીખ આવી રહી છે, એટલે તમે જે મોટરસાયકલ વાહન ચાલકો છે એમને શું સંદેશો આપવા માંગો છો? બંને વસ્તુ છે કે એક તો દોરી પીવડાવાળા વ્યક્તિઓને પણ બહુ વધારે કાચ કે બધું નાખીને ના કરશો અને ચાઇનીઝ દોરીનો સંપૂર્ણપણે ઉપયોગ કરશો નહીં। આનાથી કોઈની જાન જવાની શક્યતા રહેલી છે, પરંતુ વાહન ચાલકો માટે ખાસ સંદેશો એ છે કે તમે અત્યારના ગાળામાં વાહનની સ્પીડ 25 થી 30ની આસપાસ જ રાખો, જેથી કે દોરી તમારી આસપાસ આવે તો તમે હાથથી લઈને ખસેડી પણ શકો, અથવા તો પછી તમારી સ્પીડ ઓછી હોય તો તમે ઝડપથી બ્રેક પણ મારી શકો। બીજી વસ્તુ, આના માટે બાઇક પર કે ટુ વ્હીલર પર મૂકવા માટે એક યુ શેપનો એક બેન્ડ મળે છે, તે પણ તમે યુઝ કરી શકો, તમારી જાન બચાવી શકો છો। અને બીજી વસ્તુ છે કે ગળામાં પહેરવા માટે સ્કાર્ફ જેવું હોય છે આખું, તો એ ગળાનો ભાગ કવર કરે તે રીતે તમે પહેરી શકો તો વધારે સારું છે। બીજી વસ્તુ, હેલ્મેટથી આમાં કોઈ પ્રોટેક્શન મળતું નથી। હેલ્મેટથી માત્ર માથાને પ્રોટેક્શન મળે છે, પરંતુ આમાં તમારે મુખ્ય વસ્તુ છે ગળું કવર કરવાનું છે, જેથી ગળામાં આવતી બધી નળીઓ છે, શ્વાસની નળી, લોહીની નળીઓ બધી કપાઈ ના જાય। એટલે ગળામાં પહેરવા માટે કોલર જેવું મળે છે, તેનો ઉપયોગ કરો તો ઘણું સારું છે। આપનું નામ છે? ડૉક્ટર જયેશ કુમાર સોમાભાઈ પટેલ, હું જનરલ સર્જન છું, રાજપીપળા ખાતે મારું હોસ્પિટલ છે। હું ડૉક્ટર જયેશ કુમાર સોમાભાઈ પટેલ, જનરલ સર્જન તરીકે હું વ્યવસાય કરું છું। છેલ્લા 20 વર્ષથી મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે। હું રાજપીપળા બ્રાન્ચનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજપીપળા ખાતેનો પ્રમુખ તરીકે પણ ફરજ બજાવું છું। ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ત્યારે સર્જન તરીકે મારા ધ્યાનમાં ઘણા બધા ગળાના કટ વુન્ડ્સ છે કે ફેસ પર છે, આઈસ પર છે, નોઝ પર છે કે ઇવન ફિંગર પર પણ જે દોરા પસાર થતા હોય છે અલગ અલગ જગ્યાઓ પરથી, તેનાથી ઇન્જરી થઈને લોકો આવવાની પ્રમાણ ખૂબ વધારે વધવા માંડ્યું છે। જેથી મારી નમ્ર અપીલ છે, વિનંતી છે, એક ડૉક્ટર તરીકે તમને સૌને વિનંતી કરું છું કે આ એક ખૂબ ગંભીર બાબત છે। દોરા પાવા માટે છે આપણે કાચ કે પછી અલગ અલગ રસાયણનો પ્રયોગ કરીએ છીએ, જેના દ્વારા નુકસાન ખૂબ હાનિકારક છે। બીજી વસ્તુ, ચાઇનીઝ દોરી પણ આપણે વાપરી રહ્યા છીએ, તે પણ નુકસાનકારક છે। આજે ગળામાં જો ભાગમાં વાગી જાય તો
મગજને લગતી નસો છે કે સ્વરપેટી છે, શ્વાસનળી છે વગેરે ભાગને જો અચાનક નુકસાન થાય તો માત્ર 3, 4, 5 મિલીમીટરના નાના નુકસાનની અંદર પણ દર્દીનું જાન જઈ શકે છે. માટે મારી નમ્ર વિનંતી છે તમામ પતંગ રસિયાઓને, ઉત્તરાયણનો તહેવાર કરી શકાય, સારી રીતે ઉજવો, ના નહીં, પરંતુ અન્ય લોકોની પણ કાળજી રાખવા પ્રયત્ન કરો. બીજી વસ્તુ મારે વાહન ચાલકો માટે પણ ખાસ કહેવું છે કે પેલું જે યુ આકારનું જે બેન્ડ આવે છે, જે લોખંડ બનેલું હોય છે બંને તરફથી, તો એ બેન્ડનો પ્રયોગ કરો તમે, જેનાથી દોરી તમારી લગી લાગી નહીં શકે અને દોરી તમારા પરથી પસાર થઈ જશે. તે સિવાય બીજી વસ્તુ, અત્યારે તહેવાર ચાલતો છે તો વાહન ચાલકો પોતે સિટી એરિયામાં ચલાવતા હોય કે ગલીમાં, પોળમાં કે મહોલ્લામાં ગાડી ચલાવતા હોય ત્યારે તમે એ કાળજી રાખો કે દોરો ક્યાંક ક્યાંકથી તો આવી શકે છે, તો તમારી ગાડીની સ્પીડ બની શકે તો 20, 25 કે 30ની આસપાસ રાખો, જેથી કરીને સડનલી બ્રેક મારવાની થાય, અથવા તો તમારી આસપાસ દોરો આવી જાય તો તમે એને કાઢી પણ શકો. એટલે આ બંને કાળજી રાખશો તો નુકસાનથી બચી શકતો. ત્રીજી વસ્તુ, કમર્શિયલી બજારમાં એક સ્કાર્ફ જેવું મળે છે જે કોટનના કપડાનું બનેલું હોય છે અથવા તો પછી ઊનનું, લાઇટ ઊનનું બનેલું હોય છે, તો એ તમે વાપરશો તો જે કટસૂન છે એકદમ ધારદાર વસ્તુ કાપી નાખે છે, એ કપાય નહીં અને ગળી જેવી વસ્તુ બચી શકાશે. ડૉક્ટર મિત્રો, આ રીતે સર્વજાગૃતિનો સંદેશો ફેલાવે એવી મારી અપીલ છે અને લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે તમે લોકો ડૉક્ટરનું કહેલું વધુમાં વધુ માનવાનો પ્રયત્ન કરો. તે સિવાય કોરોના કાળમાં પણ અમારા આખા ડૉક્ટર ફિલ્ડે જે મદદ અને મહેનત કરી છે અને દર્દીઓને સારું કરવા માટે જે પ્રયત્નશીલ બન્યા છે તે ખરેખર ખૂબ સરાહનીય છે. અને કોરોના કાળ દરમિયાન જે દર્દીઓનો પણ એ સહકાર સાથ મળ્યો છે અને આ રોગને આપણે ભારતમાં ખૂબ સારી રીતે કંટ્રોલમાં લાવી શક્યા છે. નાબૂદ નથી કરી શક્યા, આપણે કંટ્રોલમાં લાવી શક્યા છે. તે બદલ દર્દી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે. આ સિવાય મારી પણ એક નમ્ર વિનંતી છે કે કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થવાની તરફ જઈ રહ્યો છે, એવું લાગી રહ્યું છે કે દર્દીઓ નવા ધીરે ધીરે વધવા માંડ્યા છે, તો આ ગાળામાં તમે સૌ માસ્ક પહેરવાનું રાખો, થોડું ફિઝિકલ ડિસ્ટન્સ રાખો અને તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો. આભાર. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.